બીજો આનંદ જીવે છે એ પ્રેમ વિના બોલે એક તો ઇમિટેશન હોય તું થઈ ગયું કે નહીં એનો જમાનો છે અમે કઈનો બેવડો વળી ગયો ભેટિયાજીએ બહુ સુંદર વાત કરી કે ભક્તિ કૃષ્ણની કરાય એ ભાગવતજીની અંદર પણ વિધાન છે કે જો ભક્તિ કોઈ જીવે કરવી હોય તો કૃષ્ણને કરાય. શું કામે? પરિપૂર્ણ અવતાર છે. આપે શ્રીમુખથી આજ્ઞા પણ કરી છે અર્જુનને કે આ જગતના તમામ બધાને છોડીને મારે શરણે આવી જા, તારા તમામ મનોરથ પૂર્ણ કરીશ. કેવલ અર્જુન પૂરતી વાત નહોતી, આ સૃષ્ટિ ઉપર તમામ જીવોને આ સંદેશ હતો
કે બધાનો ત્યાગ કરીને મારા શરણે આવી જા, તારા મનોરથ એટલે કે મનની ઈચ્છાઓ હું પૂર્ણ કરીશ. આ ભગવતજીની અંદર વિધાન છે. પણ વાત થઈ આપણે ભક્તિ કૃષ્ણની કરાય. તો આપણા સમાજની અંદર જે અજાણ છે માર્ગથી, મહાપ્રભુજીના દિવ્ય માર્ગથી એ વિરોધ કરતા હોય છે કે વૈષ્ણવ જે છે એ મહાદેવજીનું નામ લેતા નથી. નામ લેવામાં વૈષ્ણવને કઈ વાંધો નથી. ભક્તિ મહાદેવજીની ન કરી શકીએ પણ મહાદેવજીનું નામ લઈ શકીએ. શું કામે? એ પણ કૃષ્ણ પ્રેમી છે. યુગો યુગથી અવતાર તપસ્યા કરે બેઠા બેઠા કે આ પ્રભુ જ્યારે બાળ સ્વરૂપે આ ધરતી ઉપર પ્રાગટ્ય લઈને આવે કૃષ્ણ અવતારમાં, ત્યારે મારે એનું સર્વપ્રથમ દર્શન કરવા જવું છે કે 14 બ્રહ્માંડનો અધિપતિ બાલક સ્વરૂપે કેવો લાગે. ઈ ચાહના હતી મહાદેવજીમાં. પણ સમજ્યા વગરના ઘણા એવો વિરોધ કરી જતા હોય છે કે વૈષ્ણવ મહાદેવજીનું નામ લેતા નથી. અરે ભાઈ, આ માર્ગમાં જેમ દાઢી લીલા છે એમ જોગી લીલા પણ છે. ભક્ત કવિ દયારામભાઈ અન્ય ભગવત ભક્તોએ જોગીના પદ ગાયા છે. મેં જોગી જસ ગાયા બાલા, આ પ્રકારના ઘણા પદો ગાયા છે. જો મહાદેવજીનું નામ લેવાતું જ ન હોય તો પદ ક્યાંથી રચિત થાય? તો ભાઈ બીજી વાત તો કે હવે વાત એ આવી કે મહાદેવજીને રાજી કરવા, એ ભાઈ જે આપણો વિરોધ કરતા એને પૂછો કે તમે મહાદેવજીની ભક્તિ કરો છો? કે હા. શું કરો તમે ભક્તિમાં? એટલે કે હું મંદિરે જાઉં ને હરિઓમ હરિઓમ કર્યા કરું. આખી જિંદગી વહી જાય ને તો કદાચ મહાદેવજી રાજી ન થાય હરિઓમ હરિઓમ કરવાથી. પણ એનો એક બ્રહ્માસ્ત્ર છે મહાદેવજીને રાજી કરવા હોય ને તો. દાદાના મંદિરની આગળ નીકળે કોઈ મહાપ્રભુજીનો સેવક અને હાથ નમાવીને જય શ્રી કૃષ્ણ કહે દાદાને, દાદા ત્રાટવ નૃત્ય કરે. ઈ પ્રમાણ. બીજી વાત કે આટલી વાત કે કદાચ કોઈના મગજની અંદર ન ઉતરે તો શાસ્ત્રોનું પ્રમાણ છે કે જે આપણા હિન્દુ ધર્મના જે શાસ્ત્રો છે, ભાગવત ગીતા, રામાયણ, એના બધા પ્રસંગો જો એટલે આમ સાંકળે કડીએ કડી મળેલા આવે છે. તો કે દાસને રાજી કરવો હોય તો એના સ્વામીનું ભજન કરવું. તો એવો બીજો પ્રસંગ જોઈએ રામાયણની અંદર. જ્યારે લક્ષ્મણજીને બાણ લાગ્યું અને હનુમાનજીને આજ્ઞા કરવામાં આવી કે જાઓ જડીબુટીઓ લઈ આવો, એ વાત રાવણને ખબર પડી ગઈ કે જો હનુમાનજી જશે તો એ જડીબુટી લઈ આવશે ને લક્ષ્મણજી સારા થઈ જશે. એટલે એને જવામાં વિલંબ કરવા માટે એક રાક્ષસને બોલાવવામાં આવ્યો. એને કીધું કે તમે હનુમાનજીને વિલંબ કરાવી દો રસ્તામાં. પણ એ રાક્ષસ એ બુદ્ધિશાળી. એને વિચાર્યું કે હું હનુમાનજીને યુદ્ધ કરીને તો પરાસ્ત નહીં કરી શકું, વિલંબ નહીં કરાવી શકું, પણ કઈક યુક્તિ કરવું. એટલે એક ઋષિમુનિનો આખું ઋષિમુનિ જો સ્વરૂપ ધારણ કરી લીધું અને કુટિયા બાંધીને ભજન કરવા માંડ્યા. જે માર્ગે હનુમાનજી નીકળવાના હતા એ આકાશ માર્ગે રસ્તામાં બેસી ગયા, રામધૂન ગાવા માંડ્યા. થોડોક સમય ત્યાં હનુમાનજી નીકળ્યા, જોવે છે મારા પ્રભુનું નામ સ્મરણ થાય છે, આને ઓળંગીને હું કેમ આગળ જાઉં? પણ હરખી દ્રષ્ટિ કરીને જોવે છે તો ઓરિજિનલ સ્વરૂપ દેખાઈ ગયું. કેમ તો એ તો ભક્તિમાન, દાસત્વ ભક્તિ વાળા ઓરિજિનલ સ્વરૂપ એનું જોઈ ગયા કે આ તો રાક્ષસ છે, સ્વરૂપ બદલાવીને ભજન કરે છે. ભલે રાક્ષસ હોય પણ મારા પ્રભુનું ગુણગાન કરે છે તો એની પાસે મારે જવું છે. વિચાર કરો, જો હનુમાનજી એના પ્રભુનું એના સ્વામીનું ભજન કરતા હોય, રાક્ષસ પાસે જતા હોય, તો આપણે મહાદેવજીના સ્વામીનું કૃષ્ણનું ભજન કરીને કેમ તાંડવ નૃત્ય ન કરે? આ પ્રમાણ. એટલે આવો વિરોધ જે કરતા હોય એને મારી વિનંતી કે સમજ્યા વગરનો કોઈ વિરોધ કોઈનો ન કરાય. કાં તો પૂરું જાણવું અને અથવા તો શાંતિથી સાનમુનું બેસવું. તો ચલો સખી વહાં જઈએ, ચલો
એક પંથ ને દો કાજ હરિ હો એક પંથ ને દો काज जो में ऐसा जानती प्रीत किए दुख होई नगर नगर ढिंढोरा पीटती आवी प्रीत न करियो कोई तिलक बिचारा शू करे ए गंगा नाया श्री यमुना नाया अरे नाया सुंदर निर्मल नीरमा ए पण मल ना मेल धोयाल थी तो गंगा बिचारी शू करे ए रामायण सांभळी भागवत सांभळ्या आणि सांभळा वेद पुराण ए मननो वैराग जागे नहीं तो कथा बिचारी शू करे गोकुल गया मथुरा गया पण काम क्रोध गया नहीं ए जानकी हृदय में दीनता नहीं तो यात्रा बिचारी शू करे यात्रा करवा जाई ने आपणे कुटुंब संग हारे गयो होय अने पाछा आवी तो बे भाईने बोलले व्यवहार न होय तो यात्रा करवा न जवाय पण यात्रा जीवनमां अवश्य करवी जेटली वखत थाय એટલું વ્રજમાં એટલી જેટલી વખત જવાય એટલી વખત જવું એ यात्रा કરવા ગયા તે પેટ ભરી લીધો પ્રસાદ હમણાં આપણા ભેટિયાજીએ પ્રસાદનો મહિમા બતાવ્યો એનો માયતમ સમજાય પ્રસાદ લઈ તો કઈ ગણ કરે નકર અમુક જીવવા હાટું ખાતા હોય અમુક ખાવા હાટું જીવતા હોય ભાઈઓ નથી કે ડાયબુ નથી જ્યાં ત્યાં એ यात्रा કરવા ગયા તે પેટ ભરી લીધો પ્રસાદ प्रसाद मर्म जानो नहीं तो प्रसाद बिचारो शू करे तो माया ने छोड़ो ममता ने छोड़ो ऐसो हूँ हरि चरण चित जोड़ो ए वैष्णव जन तो ए मज कहे नित्य सत्संग में जाया करो अनि नित्य हरि गुण गाया करो रसिकन को जहाँ संग मिले पीवन को यमुना जल पार और की हमें आस नहीं एक कुटिया ब्रज माही बनाने एक कुटिया ब्रज माही बनाने कुंजे 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 फरती थी
શ્રી કહેતા રાધાજી રાધે બિના ઠાकुर અધૂરો है कुंजे कुंजे धरती श्री कृष्ण ने राधे कृष्ण ने राधे મીઠું બોલવાનું છે કે આદિ અનાદિકાળથી અહીં ડોબરીયા સાહેબ તમને ખબર છે મીઠું બોલે કે નહીં કે ક્યારે બોલે એ કહી દઉં દરેક ને તમારે એક નહીં હું આવી જાઉં બધા આમાં વાત હોય મીઠું ક્યારે બોલે એક સાડી લેવી હોય કટલેરી લેવી હોય સોના ચાંદીના ઘરેણા કરાવવા હોય ત્યારે એવું મીઠું બોલે ખરેખર મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લેવું જોઈએ પછી પાછો આવો મોકો મળે મીઠું સાંભળવાનો ન મળે અને પછી કીધું હોય કે આ લઈ દેવાનું ને એમાં થોડી ખેંચ હોય પૈસાની અને ના પાડીએ ને એટલે શું થાય એ રેકોર્ડિંગ કરી લેવું જોઈએ તીખા મરચા જેવું હોય સિદોરિયા મરચા જેવું એક જ સમયમાં પરિવર્તન થઈ જાય વાત સીધી એટલે રાધાજી પણ પ્રભુ પાસે મીઠું મીઠું બોલે છે શું કામે ઘણીમાં આપણે લેશું મીઠી મીઠી વાતો મીઠી મીઠી વાતો કરતી તી વાતો તમને શીખામણ નહીં જીવનમાં જો સુખી થવું હોય ને તો બહેનો કેમ કરવું શું કામ ખબર જો કયું નહીં કરો ને તો રોટલી આવી છે પણ ભાઈ તો ઉઠાડીને આવી છે કા રોટલી ભેગા નહીં ના હોતા હોય એ કયું કરી છે એટલે સુખી સંસાર હાલે છે તમને ક્યાં ખબર એક ભાગવત કથામાં સાંભળ્યું હતું કે દુશ્મની કેટલા ન કરવી એક બાજુમાં રહેતા હોય એની કોઈ દી દુશ્મની ન કરવી એક આપણું બધું જાણતો હોય ને એની એરી નો દુશ્મની કરવી અને જેના એટલા રોટલા ખાવ હોય ને એની એરી ન કરવી દુશ્મની કોઈ દી જીતી નહીં યાદ રાખી લેવું
કંઈ કહી દઉં. શબ્દ ઉપર ધ્યાન આપજો. ભક્તોનું સ્વરૂપ છે, ભગવત ભક્તોનું સ્વરૂપ છે. તો આ કીર્તનની અંદર જે શબ્દ છે એ કયા ફૂલની વાત? એવા ફૂલ કે જેની અંદર ભક્તિ રૂપી સુગંધ હોય એવા જીવાત્માની પ્રભુને જરૂર રીએ છે, દરરોજની માટે રીએ છે. તો એની માલાજી એવામાં ભગવત ફૂલની માલાજી બનાવી અને ભગવાનને ધારણ કરે છે. એ ધારણ કરે તો એ માલાજી આવે ક્યાં? હૃદય ઉપર. 14 બ્રહ્માંડના અધિપતિના હૃદય ઉપર બેસવાનો મોકો મળી જાય. ક્યારે? કે આત્માની અંદર ભક્તિ હોય તો, નકર નહીં. નકર એને ઘેરે ન બેસવાની. बागन में फूलड़ा गिरती थी आर को दिखा में चढ़ती बागन
પ્રભુને હાથ ધરીને શિકાર ધરાવી દે પછી દર્શન કરવાના હોય એટલે ભગવત ભક્તો દર્શન કરે છે. ચરણારવિંદથી શરૂઆત થાય અને મુખારવિંદ સુધી પહોંચાય. તો શું લખે છે આગળ? હાલો
પ્યાલા મોર લગાતી હતી એ પછી ધ્યાન મારી લો એ ધ્યાન મારી લો ધરતી હતી એ કુંજે 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 સત્સંગ કરીને જેવું કથા સાંભળજે અને એમાં વલ્લભદાસ શ્રી મુખારબેન થી કથા સાંભળવાનો મોકો મળે એટલે ડાયરેક્ટ અમૃત એ સત્સંગ કરીને જેવું કથા સાંભળજે કાલ કોઈ હોઈ જતા નહીં આવી ભગવદ મંડળીમાં દરરોજ બેસતો જા કોને સાહેબ ખાલી આવ્યો જેવું ખાલી જવાનો એ ખાલી જવાનો સત્સંગ સમાગમ કરતો જાવે
ઊંઠ ના ફરે એ દયા પ્રીતમ ગોરધર એક ખાલી પ્રેમ ભક્તિ એ વરે એક વખત વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર મુનિ સાંભળો એ છોકરાઓ છોકરામાં વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર મુનિ બંને ઋષિ મુનિઓ વચ્ચે થોડોક વાદ વિવાદ થયો, સંઘર્ષ થયો. શું કે વશિષ્ઠ મુનિ કે સત્સંગનું ફળ મોટું અને વિશ્વામિત્ર મુનિ કે તપનું ફળ મોટું. તો બંને ઋષિઓ વિવાદ કર્યો કે કયું ફળ મોટું. તો બંને વાદ વિવાદ કરતા કરતા બંને ઋષિઓ મહાદેવજી પાસે ગયા, બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને વિનંતી કરી કે તમે અમને જણાવો કે સત્સંગનું ફળ મોટું કે તપનું ફળ મોટું. તો બ્રહ્માજીને ખબર હતી કે હંમેશા સત્સંગનું ફળ જ મોટું હોય, પણ જો એમ કે સત્સંગનું ફળ મોટું તો વિશ્વામિત્ર મુનિ શ્રાપ આપી દે, કારણ કે ઋષિ મુનિ તો હાલતા શ્રાપ આપી દે. એટલે બેમાંથી એક તો શ્રાપ આપી જ દે. એટલે કે મને નથી તમારા પ્રશ્નની ખબર, તમે એક કામ કરો, વિષ્ણુ ભગવાન પાસે જાઓ. તો બંને ઋષિ મુનિઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા, ત્યાં વિનંતી કરી કે સત્સંગનું ફળ મોટું કે તપનું ફળ મોટું. તો ત્યાં પણ નિરુત્તર કાઢ્યા કે તમે એક કામ કરો, મહાદેવજી